ફટાફટ સમાચારની વાત કરીએ મિત્રો, ગુજરાતમાં થોડા દિવસથી વરસાદની તીવ્રતા ઓછી થઈ રહી છે। જો કે હવામાન નિષ્ણાતના જણાવ્યા પ્રમાણે આ વખતે ગુજરાતમાં ઓક્ટોબર સુધી વરસાદ રહેશે તેમ જણાવવામાં આવ્યું છે। ગુજરાતના જાણીતા હવામાન આગાહીકાર અંબાલાલ પટેલે ગુજરાતમાં ફરીથી ધોધમાર વરસાદ પડવાની સિસ્ટમ ક્યારે પડશે તે અંગેની આગાહી કરી છે। અંબાલાલ પટેલે એમ જણાવ્યું છે કે આ વખતે એક પછી એક સિસ્ટમ બની રહી છે, એટલામાં આ વખતનું ચોમાસું અનોખું છે। અંબાલાલ પટેલે પોતાની આજની આગાહીમાં જણાવ્યું છે કે હજી 10 તારીખ સુધી સિસ્ટમ સક્રિય જ છે અને જેના કારણે વડોદરા સહિતના મધ્ય ગુજરાતના ભાગોમાં હળવાથી મધ્ય વરસાદ ઝાપટા જોવા મળી રહ્યા છે। રાજ્યમાંથી વરસાદનું જોર ઘટતા લોકો કઈ અંશ રાહત મેળવી છે। આજે ક્યાંક ભારે વરસાદની આગાહી નથી, પરંતુ રાજ્યમાં છૂટાછવાયો વરસાદ પડી શકે છે। રાજ્યમાં આજે કેટલાક જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે, તેમજ આગામી 5 દિવસ રાજ્યમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે। બીજા સમાચારની વાત કરીએ મિત્રો, એશિયામાં ઉદ્ભવેલું આ વર્ષનું સૌથી શક્તિશાળી વાવાઝોડું યાગી હવે વિયેતનામ નામના ઉત્તર ભાગ પર ત્રાટક્યું છે। બીબીસી સંવાદદાતા મેગન ફિશરના અહેવાલ અનુસાર આ વાવાઝોડું વિયેતનામ નામના હેઇફોંગ અને ક્વાંગ નિયંત્રણ પ્રાપ્ત પર આજે સવારે ત્રાટક્યું છે અને તેની ઝડપ સમયે 203 કિલોમીટર પ્રતિ કલાક હતી। આ વાવાઝોડું સુપર ટાઇફૂન છે અને તેની કેટેગરી 5ના વાવાઝોડા તરીકે ગણતરી થાય છે। અંબાલાલ પટેલના એક બીજા સમાચાર સામે આવ્યા છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કહ્યું કે 9 અને 10 સપ્ટેમ્બરમાં દક્ષિણ ચીનમાં પ્રચંડ વાવાઝોડું બનતા તેની અસર બંગાળના ઉપસાગરમાં આવશે, જેનાથી ડીપ ડિપ્રેશન બનશે, જે 12 અને 13 સપ્ટેમ્બર સુધી મજબૂત બનતા પૂર્વ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ આવવાની શક્યતા છે। 12 અને 13 સપ્ટેમ્બરથી ગુજરાતમાં હવામાન પલટો આવતા ભારે વરસાદની શક્યતા છે। 15, 16, 17 સપ્ટેમ્બરમાં પશ્ચિમની વિભાગ આવશે।